તૈયાર થાય છે ભાઈ, વરાજો તૈયાર થાય છે. તો કેમ છો બધા? મજામાં તો છો ને ભાઈ? નેક્સ્ટ બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. પહેલા બધાને ભાઈ જય માતાજી. અત્યારે જો તો આ રીતનો ઘરનો માહોલ છે. ઘરે કોઈ છે નહીં ભાઈ, હું ને મમ્મી છે. જો એ ભાઈ વાસણ ધોવાનું કરે છે ચાલુ. અને આમ જો તમે 8:30 જેવો ટાઈમ થયો છે ને તમે બધા બ્લોગમાં એમ કહેતા છો ભાઈ આ જઈ તમે બ્લોગ સ્ટાર્ટ કરો તો એ ભાઈ મમ્મી વાસણ જ ધોતા હોય. પણ જો તમારી સામે વાસણ ધોવાનું જ લે છે હજી ભાઈ. દવણા દળવાનું કરવાનું છે ચાલુ. કેમ તો ભાઈ દવણા દળવા જોશે, ખાવા તો જોવે. તો પહેલાં તો ભાઈ આ બધું હટાવી નાખીએ. હાલો ભાઈ ખોલ નાખી ઘંટી. કેવું દળવાનું છે આપણે? ભાખરીનું દળી એવું કે બધું ઝીણું? અહીંથી બધો લોટ નીકળવાનો છે. ઘંટી આ રીતની છે. હા જો અહીં તમને બંધ દેખાતું છે. અંદર આ સાઈડથી તમે જોવો ને તો તમને ખબર પડે. આ સાઈડ આમ ખોલો ને તો અહીંયા અંદર વોલ પડી જાય. અંદર જવા મળે પણ જેવું જાડું રાખવું એવું થાય અહીંથી. આ છે એનો ગાળો સડાવેલો હોય, બટલો હોય. આગળ તમને ખબર પડી જાય બધી. પેલાને બંધ કરી દઈએ એટલે ઘઉં નાખ્યા ભેગા અંદર ન જાય. આમ જો 2 પાલી ભરી દીધા છે ઘઉં. અને હવે મારી સાફ પાડી દઈએ. પેલા મેન હેઠળ બને છે ને આવી ગયો પાવર. અહીંયા અહીં તમને પાવર જોવા મળતો હશે. અહીં ઓન ને ઓફની સાફ છે. જો પેલા આને નથી ખોલવાનું, પેલા કરવાનું છે આને સારું. લોટ નીકળવાનો અહીં ઓલું પહેરાવાનું ભૂલી ગયો. અહીં ઓલું પહેરાવાનું હવે આ રીતનું. જો હવે પહેરાવી દીધું. આ પહેરાવવું પડે ને લોટ ઉડાડે થોડોક. ચાલો આના સાથે નહીં, આને થોડું થોડું ખોલો. ચાલુ હવે ભાઈ એની જે દરાએ રાખશે એમાં ખાલી આપણે ઘઉં એડ કરવાના રહે. અત્યારે ભાઈ આપણે જે ઘંટી ચાલુ કરી હતી એ ઘંટીમાં ભાઈ બધું દવણું દળી નાખ્યું છે. હાલો તમને દેખાડી દઉં. આમ જોવો તમે ઘંટી ભાઈ બંધ કરી દીધી છે. આમ જો કેટલું દવણું દઈ એ જો. સમજો આમાં લોટ, આમાં આમાં નકરો લોટ જ દીધો. હો ભાઈ ઢીગલો કરી દીધો. આ દળવાનું હું મેં સારું કર્યું એટલે આમ તમને ઢીગલો કરી દીધો લોટનો. 1 થી 2 દિવસમાં ભાઈ પ્રસંગ છે જે માનતા છે એની આટલું આપણે આ બધા દવણા દળેલા છે. ચાલો ભાઈ હવે આપણે કરવાની છે દાઢી. અને દાઢી ભાઈ થોડીક વધી ગઈ છે. આમ જો તમને બ્લોગમાં જોવા મળતું છે. થોડી ઘણી ભાઈ દાઢી વધી ગઈ છે. અને આ બધી મશીન બધું સેટિંગ કરવાનું છે. મશીનને ભાઈ મૂકી દીધું છે ચાર્જિંગમાં. જોવો હવે કાઢી લઈ મશીનને અને સોટી જઈ ભાઈ દાઢી કરવા. આગળ ભાઈ ઉપાડી લઉં દાઢી. બધો સામાન લઈને સોટી દઉં ને કરી દઉં યારી દાઢી. A few moments later. અત્યારે ભાઈ આપણે દાઢી બાઢી કરાવીને થઈ ગયા છીએ હાવ ફ્રેશ. અને અત્યારે ભાઈ થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો હાલો ભાઈ જમી લઈએ. અને આમ જુઓ તો ભાઈ 12:30 થોડીક વાર છે 10 મિનિટની. અને આમ જો અહીંયા તમે તૈયાર થાય છે ભાઈ, વરાજો તૈયાર થાય છે.
ને જમવા બેસી જઈ. મમ્મી ગયા છે ભાઈ બરફ લેવા. તો જમવાનું પહેલાં તમને દેખાડી દઉં. જો છે ભાઈ રીંગણાનો ઓળો, ડુંગળી, રોટલી અને છાશ. તો હાલો ભાઈ છાશ આવી જાય એટલે જમવાનું કરી દઈશ ચાલુ. 3:28 a.m. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ એક જગ્યાએ ગામની બારોબાર એક કૌવો ગાળવાનું કામ ચાલુ છે. એ જગ્યાએ આપણે ભાઈ જોવા આવ્યા છીએ. તો જોવો કૌવો ગાળવાનું કામ અહીં ચાલુ છે. પચાસ ફૂટ કૌવો થયો છે. હવે પાણી આમાં આવી ગયું છે. હજી કામગીરી ચાલુ છે. કેટલા ફૂટ થયો ભાઈ? 50 ફૂટ ભાઈ થઈ ગયો છે કૌવો. કેટલા ફૂટે પાણી આવ્યું? 35 ફૂટે ભાઈ પાણી આવી ગયું છે. આમ જોવો તમે. હા જો અહીંયા જોવો તમે ફિશ ફિટિંગ કરવાનું કામ ચાલુ છે. ભાઈ આપણે ઘર ભાગ્યા છીએ. ઘેર મળીએ ત્યાં આપણે જોઈએ વગર કામ હાલતું જોઈએ. ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે. અને ભાઈ આપણે ત્યાં જોઈને આગળ ઘરે આવી લાવી છીએ. અને આમ જોવો તો ભાઈ કેટલા વાગ્યા ભાઈ 7:05 થઈ ગઈ છે. અને રસોડાનું બધું બનાવવાનું કામગીરી ચાલુ કરી દીધી છે. અને અત્યારે જોવો તો આમ જો ઠંડો વાતાવરણ થઈ ગયું. આખો દી ભાઈ નકરું ગરમ જ રહે છે. અને અત્યારે આમ જોવો તો હાવ ઠંડુ વાતાવરણ થઈ ગયું. અને આમ જો રસોડાનું ભાઈ કામગીરી થઈ ગઈ છે ચાલુ. તો જોવો ગવરનું હમો કરવાનું કામગીરી ચાલુ છે. આજે ભાઈ ખાવાનું છે ગવરનું શાક. ઓ ભાઈ જો અને આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે ભાઈ. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળે. ફટાફટ ભાઈ સબસ્ક્રાઇબ હજી ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.